આજે જ્યારે અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું મહોત્સવ આખા ભારત દેશમાં ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે, ત્યારે તળાજા તાલુકાના બેરડા ગામડામાં પણ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને મહાઆરતી કરવામાં આવી હતી અને સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાહુલ એમ બામણિયા. આજે અયોધ્યા મંદિરની અંદર રામચંદ્ર ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ છે એ બેરડા ગામની અંદર ભવ્યથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તેમના ગામ તે આયોજનની અંદર શોભાયાત્રાની અંદર ભાઈઓ બહેનો અને બહુ બહોળી સંખ્યાની અંદર ગામ લોકો જોડાણા. ત્યારબાદ રામજી મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. ગામના લોકોએ તે આરતીની અંદર લાવો લઈ અને મહાઆરતીનો લાભ લીધો. મહાઆરતીનો લાભ લીધા બાદ બેરડા ગામની અંદર ગામ ધોવાડો બંધ કરવામાં આવેલો હતો, તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બેરડા ગામની અંદર ગામના તમામ લોકોએ મળીને મહાપ્રસાદ લીધો અને ખૂબ જ ધન્યતા અનુભવી. અમારે રામચંદ્ર ભગવાનના શરણોની અંદર એ જ પ્રાર્થના છે કે અમારા ગામની અંદર આ એકતા કાયમી રહે અને અમારે એક જ પ્રાર્થના કે અમારું ગામ આવું કાયમી માટે એકતામય બની રહે અને સૌ લોકો હળીમળીને રહે અને એક બેરડા ગામની અંદર એક રામ રાજ્ય જેવું નિર્માણ થાય તેવી